તો જયેશ કે બધાને સુપ્રભાત। તો અત્યારે શાયદ 9:45 જેવું થયું છે અને હજી અમે ઉઠ્યા છીએ, નાહી ધોઈને તૈયાર થયા છીએ। અને અહીંયા શું હોય કે સવારે ઉઠીએ ને તો ઘરે નાસ્તાનો ટાઈમ હોય, પણ અહીં સાંદીપનીમાં બધા છોકરા 5 વાગે ઉઠી જાય ને અહીંયા 9:45 થાય એટલે અહીંયા જમવાનો ટાઈમ થઈ જાય। તો યજ્ઞભાઈ જી આવજો તો ભાઈ, શું ટાઈમ જે હોય છે અત્યારે? 10। હા, અને ઉઠીને હવે સીધો અત્યારે જમવા જાય છે, નાસ્તો કરવા નથી જતો, સીધા જમવા જાય છે। તો હાલો તો જઈ આવી, થોડું મોડું થશે એના કરતાં। તો ગુરુકુલમાં બધા આવી રીતે આમ સાથે જમવા બેસે અને જમતા પહેલા આવી રીતે આમ પ્રાર્થના કરતા હોય બધાય। Here I come. Oh, here I come. Oh. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો આજે ત્રીજું પેપર છે અને 2:45 થયા છે અને હજી ઉઠ્યા જ છે। ઉઠીને સીધા આજે પેપર દેવા જઈએ। વિચાર એવો હતો કે 2 વાગે ઉઠીને પછી ઘડીક વાર વાંચશું ને પછી પેપર દેવા જાવું, પણ નીંદર જ એવી આવતી હતી તો ઉઠાણું જ નહીં। તો સારું, અને પછી આજે હથિયાર તો લઈ લીધા છે અમારા બધાય, તો હવે પેપર દેવા જાય છે। હાલો મેડમ। તો પેપર દઈને આવતા રહ્યા છે, 1 અને 2 પેપર પૂરા થઈ ગયા છે અને કાલે ત્રીજું પેપર છે। અને પેપર કાંઈક આવું હતું કે આજે 16 સંસ્કાર અને ગ્રહ હોમ વિશે પેપર હતું। આવું પૂછવાનું હતું કે આ સંસ્કાર વિશે લખો, પછી આ સંસ્કાર વિશે લખો, પછી આ સંસ્કારમાં પછી આ સપ્તપદી લગ્નમાં જે સપ્તપદી બોલે ને, 7 વચન આપે એના વિશે લખો। अरे कहना क्या चाहते हो? નવગ્રહના મંત્ર એવી રીતે આ 70 માર્કનું પેપર હોય છે। આ બધા પ્રશ્નો હતા, તો આવું પેપર હતું અને દઈ દીધું છે, એમ કે વાંધો નહીં આવે, તો ધાર્યા કરતાં આમાંય સારા જ માર્ક આવશે। તો જયેશ કે બધાને તો આજે હવે પેપર પૂરું થઈ ગયું છે અને અમે હવે વિચાર છે કે આજે બહાર જમવા જઈએ। તો આ યજ્ઞભાઈ છે અને ઓલા છે મિતભાઈ વઢવાણવાળા અમારા। મિતભાઈ કઈ કેવું અમારી નાની ફેમિલી છે? તમે તમારું કરો ને યાર એને। તો મિતભાઈ હતા, મિતભાઈ હલતા ગામમાં જતો હોય, કારણ કે છે ને ભણતા ને ત્યારે આ ભાઈ અમારી કક્ષાના ડૉક્ટર હતા। ગમે છોકરાને કંઈક લાગે અથવા કંઈક દવાખાને જવાનું હોય તો મિતભાઈ લઈને જતા। તો મિતભાઈ આખું પોરબંદર કહો ને પહેલેથી છેલ્લે સુધી માપી લીધું છે। તો મિતભાઈ પોરબંદરમાં જ અમને દવા દેખાડજો, ક્યાં ક્યાં જાઉં, હું જાઉં। ઘણી બધી જગ્યા છે આપણે જવા માટે। સુદામા ચોક છે, ચોપાટી છે, પણ ત્યાં તો હાલમાં આપણે વરસાદના કારણે પાણી આવી ગયું છે। હા ભાઈ, છતાંય એવા સમાચાર મળ્યા છે કે આપણને જવા મળશે તો આપણે ત્યાં જાશું અને ખૂબ આનંદ કરશું। એવું છે? તે જ નકરા દવાખાના વધારે જોઈએ છે ને? દવાખાનામાં આપણને લગભગ અટાણે બધા સાહેબ ઓળખે છે, કોટકથી માંડીને બધા લગીન। તો આપણે દવાખાનામાં કોઈ પણ ચિંતા નથી અટાણે, ત્યાં પણ બધા ઓળખે છે આપણને। તો અત્યારે અમે આ સાંદીપનીના ગેટની બહાર આવી ગયા છીએ અને અમે રિક્ષા ગોતી છે, પણ આ ભાઈ તો અત્યારે લૂડો રમવામાં જ મશગુલ છે। हाँ ये कर लो पहले। बड़े लोग हैं, पहले ऐसे करते होंगे। તો ગામમાં રખડીને સુદામા ચોકેથી રખડીને અમે અત્યારે ચોપાટી બાજુ આવી ગયા છીએ અને અહીંયા અત્યારે ફૂલ પવન છે અને ચોપાટીનો માહોલ કંઈક આવો દેખાય છે અત્યારે અમને। હેલો ગાઈસ, તો અત્યારે અમે પોરબંદર ચોપાટી આવ્યા છીએ। તો અમારા ગાઈડ છે મિતભાઈ, લઈ આવ્યા છે। પવન તો એવો ફૂલ આવે છે ને કે ફોને હાથમાં રહેતો રહે નહીં। તો કેવું લાગે તમને મિતભાઈ આવીને? આનંદનો અનુભવ થાય છે આવીને તો આપણને અટાણે વરસાદના કારણે આમ તો ચોપાટીનો માહોલ બગડી ગયો છે, ધૂળ ને બધું થઈ ગયું છે, બાકી તો તમને અહીંયા બહુ મોજ કરાવે। આ ભાઈ કહે છે કે અહીંયા જ છે એમ કરીને અમને એને 2 ગલી વધારે હલાવ્યા છે। આપણે જયભાઈને હું ઓલા પૈસા નાખતો તો મોબાઈલમાં 20 રૂપિયા માગતા હતા આપણે ભાડાના, તો જયભાઈને પૈસા નાખતો હતી, મેં એક ઘરે આગળ આવી ગયા, છતાં પણ ચોપાટી પહોંચી ગયા ગમે એમ કરી। હે યજ્ઞ, મેં માગ્યા હતા પૈસા કે આ ભાઈ સામેથી કહેતો? હા, બાકી જ છે। કઈ વાંધો નહીં યજ્ઞભાઈ, તમે ગૂગલ પે ચાલુ કરો ત્યારે તમને 5000 નાખી દઈશ તમારા તમને। ઓ આજ મોઢે બોલસ ને? હા આજ મોઢે તમારા વિડીયો સેવ કરી રાખવાનો।
અમે ખાલી બોલતા નથી, અમે કરી બતાવીએ ને ઈ ચારણો છીએ. યુટ્યુબ માં થઈ જશે. હા ભાઈ, પરાણે અમને પંજાબી ખાવા અહીંયા હાટું લઈ આવ્યા છે. પંજાબી મને ભાવે નહીં એટલે હું તો મંચુરિયમ જ ખાઈ. મારો લાસ્ટ ઓપ્શન પંજાબી હોય છતાં આ ભાઈ મને પરાણે લઈ આવ્યા છે. હા ભાઈ, અને અમે આ ભાઈ તમને દેખાડ્યું ભાઈ, પરાણે અમને ખાવાને લઈ આવ્યા છે. અમે ક્યારના 10 મિનિટથી ઊભા છીએ અને અમને હજી ક્યારની રિક્ષા નથી મળતી. એ આ ભાઈના હિસાબે, આ ભાઈ કે આપણે અહીંયા આવી જાવ ને તો રિક્ષા મળી જાય, પણ હજી રિક્ષા નથી મળતી. આ ભાઈના હિસાબે ક્યારના અમે ઊભા છીએ, રિક્ષાની વાટ જોઈ, રિક્ષા મળતી છે ને. બસ ભાઈ, આ સંધ્યાનું ભાઈ ફળ મળ્યું લાગે. જયેશ કે મિત્રો, તો અત્યારે અમે જમીને બધી રીતે ફ્રી થઈ ગયા છીએ. તો હવે આ વિડીયોને આપણે અહીંયા જ બંધ કરીએ. વૈદેહી ભાઈ છે, વૈદેહી ભાઈ અમારે કહી દો ભાઈ, લાઈક કરો, સબસ્ક્રાઈબ. મેહુલભાઈ ચેનલ બહુ મહેનતથી બનાવે છે, છોકરો આપણો છે, એટલે પ્લીઝ લાઈક કરો. અગર સારું લાગે તો, કમ્પલસરી નથી, પણ લાઈક કરજો. બાકી મળશું પછી, બાય. અને કોઈને અયોધ્યા જવું હોય તો આ ભાઈ એમપી ના છે, અયોધ્યા આવું હોય તો સંપર્ક કરજો. હા. અને આ ભાઈ અમારા શ્યામભાઈ છે, શિક્ષાશ્રી કરવાના છે, અમદાવાદ રહેવાના છે. કાંઈ તમને કાંઈ પ્રશ્ન હોય તો ભાઈ ઓપ્શન સોલ્યુશન બોલ તો કરી, કાંઈ સોલ્યુશન આપશો અમે. ચોટી ગયો એવું લાગે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम. अरे जल्दी बोल, कल सुबह पनवेल भी निकल रहा है. और आप ब्रिजेश भाई છે, પોતાનો આઈફોન છે એટલે ભાઈ જો પક્તાના છે, પક્તિ થાય છે. Hey Siri, please find Chayu Tereya from YouTube. Siri બોલતી નથી. યાર આપણી આટલી જ વેલ્યુ. Hey Siri, please find Chayu Tereya from YouTube. બોતે. આપણી ભાઈ વેલ્યુ એટલી જ લાગે છે. ભાઈ તાર નેટ નથી આવતું બાકી ભાઈ. Hey Siri, please find Chayu Tereya from YouTube. आजा 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 आजा. બોલને લગી. આવી ગયું. આ બીજો કો કયો જગત તેરે ભાગવત કથા. જયુ રાવલ. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ફોલો તો કરવું હતું ને. આમ તેરે કે તે રહી યા બરોબર આ છે ને, આ હે ને. જાય જો જોઈ લે અહીં જો 160 ભાઈ, 160 સબસ્ક્રાઈબર, અટલ સરોવર વાળો આ વિડીયો, 296 વ્યૂ. પહેલા નોટિફિકેશન એ ઓન હે ભાઈ, ક્યાં વાત હે. નોટિફિકેશન એ ઓન. હું સાચું કે રાજા હોત ને તને 5-6 ગામડા તને દાનમાં આપી દીધા હોત. મસ્ત વસ્તુ કરું અહીંયા જો. હવે કા ભાઈ, એક પલની ખુશી, તને નોટિફિકેશન આવે ને પાછું હું ફોલો ઓલું સબસ્ક્રાઇબ કરી લઉં. इतनी खुशी मुझे आज तक कभी नहीं हुई. હાલ સીધી ધંધે વર્ગી જા. તો મિત્રો હવે રાતના 12 વાગવા આવ્યા છે. હજી બીજા આપણા બ્લોગનું એડિટિંગ કરવાનું છે અને થાકી ગયા છે. બહાર ગયા હતા, ઘણી ક્લિપ ઉતારી હતી, ઘણી મૂકવા જેવી છે, મૂકવા જેવી નથી, અને ઘણી જગ્યાએ ક્લિપ ઉતારવાની હતી પણ ત્યારે કેમેરો બહાર નહોતો. આવી રીતે બધું છે અને અત્યારે સમય ખરાબ છે એટલે આપણે યુટ્યુબમાં નામ નથી આવતું, અને ક્યારેક તો આવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ગમે તો કરજો. બાકી કોઈને કમ્પલસરી ફરજિયાત નથી, જિંદગીમાં કોઈને ફોર્સ કરી ન શકીએ આપણે. તમને ગમે તો કરજો, બાકી તમારી ઈચ્છા. તો હાલો મળ્યા આપણે.